મને એક ચિઠ્ઠી આવી એટલે એક કડી લઈ લો ભાઈ. આમાં કેટલી ચિઠ્ઠીઓ છે, કેટલી ફરમાઈશું છે. આ દેવાયત બોદલની વાતની પણ કેટલી વાતો કરવી બાપા મારે. હવે बहुत प्यार करते हैं तुमको सनम. અમે તો બહુ તમને પ્યાર કરીએ છીએ પણ કરવું શું. कसम चाहे ले लो खुदा की. એની મોજ ને તાળીથી વધાવો એની આજ મોજ જોવો તમે. बहुत प्यार કાર્યક્રમો તો ઘણા કર્યા પણ આજનો જુદો છે. तुमको सनम. એટલે ઘણી બધી વાતો કરવી છે. દેવાનંદ ભેડાની વાત. ચારણને જોગમાયા પ્રત્યેનો વિશ્વાસ કેટલો હોય. આમ તો માતાજી કીધું એટલે નહીતર હવે આમ બોલી ગઈ એવી પોઝિશન નથી પણ તોય હું દેવાત ધણી વિરાજા હલને માથે દુઃખ ધણા નરી જા ફરી જા. આહા એ સુણ જે નવ ઓરઠ નાન રૂપતી એ મારી જીવન માનેલુમાં મેરિયા. ભાઈ ભાઈ આ ભગત બાપુને લખેલી ચિઠ્ઠી. અને મેરું તડો વણતા તમારો પેટ સાયર ના બને. ભાઈ ભાઈ એ જગ વીજ કરી અલવાસ જાતો ગન તખત બેહાર્યો તને. આહા તો એ જાત ના ઉપકાર ની કઈ હોજ ચિતમાં સમૃતિ. તો નરપતિ વાલા વીર નવગણ ભેર કર જે ભૂપતિ. તો એમ નામ નહીં સાહેબ. આપાભાઈ ભરતભાઈ દેવાયત બોદલ તો મહાન માણસ થઈ ગયો, મોટો હતો. એ તો સમજણો આયર હતો પણ નવગણને સીધી એક બાજુ હડસેલી નાયરાણી પોતાના દીકરાને તૈયાર કરવા માટે બેઠી. એકનો એક દીકરો ખબર છે મારે કાળના મોઢામાં મોકલી દેવાનો છે. નિજ પુત સોતે બાલ ભાલ ને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી અને કહી જ્ઞાન ગીતા સમજાવતી થી ભઈ મોત કા સાવ ભૂલાવતી થી. ઘર અંબિકા થી અને આવી જોગમાં એવો હોય ઈ જગદંબાઓ ક્ષત્રિયને કહેવાય. સાહેબ રણ મેદાન પૂરો થયો. દીકરાની વહુ પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને સતી થવા માટે જાય છે ત્યારે દીકરાની માં આવી છે, દીકરીની માં આવી છે. બે મળ્યા, દીકરીની માં અને દીકરાની માં બે વેવાણ્યું ભેળી થઈ. થોડી દેર કે लिए रुक जाओ ना भाई. बड़ा शर्मीला दिल भर भाई मौज मौज चला जाए ना शर्मा कर बहारो फूल बरसा मेरा महबूब आया मेरा महबूब आया. साहब જેવું તું ગીત નથી હો. नजारो हर तरफ अफसान दो एक नूर की चादर. भगवान ने तुम्हारा आंगणे बोलावो હોય તો આ ગીત પૂરો 1 કલાક હું બોલ્યો તો. नजारो हर तरफ अफसान दो एक नूर की चादर. ભગવાન ને રૂપિયાના આમ પાથરણા કરશો નહીં આવે, મખમલના ગાલીચા પાથરશો નહીં આવે, પણ નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. તમારા આત્માના અંજવાળાને પાથરી દો, તમારા ચારિત્રની ચાદરુને પાથરી દો. સાહેબ ઉઘાડા પગે ધોડીને વિયો આવશે. આ ચારણ જોગમાયાઓના જીવન કેટલા પવિત્ર હશે કે આખા બ્રહ્માંડની ભાંડોદરી રાજ રાજેશ્વરી જોગમાયા એના ઉદરમાં દીકરી થઈને રમવા આવતી હશે. સાહેબ આપણા ચારણ દીકરીના જીવન કેટલા એ આપણી વવારું બનતી હશે, આપણી દીકરી બનતી હશે, એના જીવન કેટલા પવિત્ર હશે. એમના ન બને નથી મફતમાં. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર.
बड़ा शर्मीला दिलबर है चला जाए शर्म कर નીજ ભગત બાપુએ એક ઠપકો દીધો કે એ ઠાકર ઠાકર હમું મેલમાં ઠેલી તું છો એકલ ન બેલી. અરે બાપ અમે તારા અંગ કહેવાય, અંગ વગરનો ઠાકર તું ભૂંડો લાગી, અંગ વગરનો માણા હારો ન લાગે. અમે તારા અંગ છી ત્યાં સુધી જ તું ઉજળો છો, બાકી તું અપંગ કહેવાય છે. અમે તારા અંગ કહેવાય, હવે જીવન કેને આશરે જાય મારા બાપ, ક્યાં જાઉં અમારે? અમે તારા અંગ કહેવાય, જીવન કેને આશરે? દેવાયત બોદલ તો મોટી ઉંમરનો હતો, એ તો સમજનો હતો, એ તો આયર હતો, રાજ કચેરીમાં બેહવા વાળો હતો, પટેલનો ઇલકાબ લઈને બેઠેલો હતો. પણ સાહેબ ઉગાને તૈયાર કર્યો આજ જનેતાએ. આંજણા જીવ નવા લુગડા પહેરાવ્યા, આંખમાં મરચ આંજી, અને સાહેબ થડકતી નથી આયરાણીઓ. નવગણ પાસે બાજુમાં આવીને કહે છે, માં ભૈલાને તૈયાર કર્યો, મને કેમ નથી તૈયાર કરતી? માં ભૈલાને ઘરેણા પહેરાવ્યા, મને કેમ ઘરેણા નથી પહેરાવતી? માં આજ ભૈલાને નવા લુગડા પહેરાવ્યા, મને કેમ નહીં? પહેલી વાર આજ આયરાણીએ ડાબી જમણી આંખનો તફાવત કર્યો હતો. નવગણને ધક્કા દેતી હતી. તેથી આયરાણીએ કીધું હતું નવગણને ધક્કો દઈને કે નવગણ મારા બાપ, એ તને આજ નહીં સમજાય, એ તો તું 22 વર્ષનો થઈને જુનાણાનો ગાદીપતિ બનીશ ને તેથી ખબર પડશે કે આજ મેં મારા દીકરાને હું કામ હણગાર્યો ને તને હું કામ ધક્કા દઉં છું. પણ ગમે એમ તો માનો સ્વભાવ છે ને ભાઈ, માં છે ને, માઈ માં છે. દુનિયામાં બધું મળે પણ માં ન મળે છે. ભગત બાપુએ લખ્યું છે, ભગવત તો ભજતા માહે સર આવી મળે, પણ મળે નહીં એક જ માં, પછી ક્રૂડી ઉપાય કાગડા. ગમે એટલા ઉપાય કરો સાહેબ, એનો ખમકારો હોય, એ બેઠી હોય ત્યાં સુધી સાહેબ દીકરાને દુઃખી ન થવા દે. ગયા માસ ગળે તોય હાડે એવાયા કરે, એવી માતા જાય મરે એને કેમ વિસરીયા કાગડા. માય માં છે, ગમે એમ તોય ભલે આયરાણી હતી પણ છતાંય માં હતી ને. સેજ આંખમાં આંખુડા દેખાણા. સાહેબ 9 વર્ષનું આયરનું છોકરું જોજો, યુગાએ આમ જોયું માની સામે, માં જોજે ઓ રોતી નહીં તું. કેમ બેટા? કે માં આ તારી આંખ જે ભીની થઈ છે, આહુડા રૂપે જો આહુડા ધરતી માથે પડ્યા ને માં, તો દુનિયામાંથી આયરનો તારા આહુડાની હારે આશરા ધર્મ ધોવાઈ જશે. જોજે હો રોતી નહીં માં. સાહેબ એ 9 વર્ષના છોકરા માય આ ખાનદાની હોય, દુનિયામાંથી આયરનો આશરા ધર્મ ધોવાઈ જશે. શું કઈ આ કઈ જેવી જેવી ઘટનાઓ કહેવાય? આને સાયન્સ આજે જેને જીન્સ કહે છે, એ જે લોહીના સંસ્કાર છે. સોલંકીની કચેરીમાં આજે કરીને બાવડું પકડીને કીધું કે આ નવગણ. તેથી ઉગો ન કહેત કે બાપુ ખોટું હું કામ બોલો છો, હું ક્યાં નવગણ છું, હું તો ઉગો છું એમ ન કહેત. પણ નહીં, નક્કી કરી લીધું કે હું આયરનો દીકરો છું, મારે આજ મારા રાષ્ટ્ર માટે પ્રાણનું બલિદાન આપી દેવાનું છે. હવે મારાથી બોલાય નહીં કે હું ઉગો છું. સાહેબ એ 9 વર્ષના છોકરા એમના વિયા જાય, કપાઈ જાય. કમરથી પછી ખેંચ્યો ધીરે જમૈયો જળગલ જ્યોતિ જરે. કમરથી પછી ખેંચ્યો ધીરે જમૈયો જળહલ જ્યોતિ જરે. એ ઘટનાઓ આપણે ત્યાં બની છે. તો આ સંસ્કારો મળે છે ક્યાંથી? અને મેઘાણીભાઈની છેલ્લી 2 કડી સંભળાવું અને પછી આપણે ભાઈને સાંભળવા છે, નારુભાઈને. આ ક્યાંથી મળે સંસ્કાર? કે મારી જનની ના હૈયામાં એ પોઢનતા પીધો કસુંબીનો રંગ, અને માના ધોળા ધાવણ કેરી એ ધારા એ પાનો કસુંબીનો એ રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ.
અગાજ કરે ધર્ગ ઉપર ગમનૈયા સરગ ભરિયા અજમાલ નતું તણ અજમાલ નતું તણ કુંવર લાલન કોઈ બની રંગ સાવરિયા મને કોઈ બની રંગ સાવરિયા મારી બેનડી ના કંઠે ની તરતા હાલરડામાં બોલ્યો કસુંબી નો રંગ મારી બેનલ ના કંઠે ની તરતા હાલરડામાં બોલ્યો કસુંબી નો રંગ કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડોમાં જોયો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ કોઈ ભક્તો લત મૂર્તિ એ ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો રંગ મને ભગત બાપુની કડી બહુ ગમે છે આવા તારા સુંદર વાજિંત્રો તારા મિત્રો ને દઈ દેજે અને લઈ લેજે તારી તંબુર એકલો લઈ લેજે તારી તંબુર એકલો તારા હોંસીલા તારા હંસોના ટોલામાં હોને એ લવજે પછી રેજે તું તારે કાગ એકલો તારી શીતલ છાયામાં તું હવને ગુરાવી અને તપજે તારા સંતાપે એકલો તારી હોશિયારીની ગાહડીઓ બીજાને બંધવજે અને છેતરાજે સમજા છતાં તું એકલો છેતરાજે હું આપીટ જાઉં છું એટલે તમને તકલીફ થાય છેતરાજે સમજા છતાં તું એકલો છેતરાજે સમજા છતાં તું એકલો અને ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે જણી લેજે કાચી મઢુલી એકલો તારી શીતળ છાયામાં દુલો કાગ કે તું હોને ગુરાવી અને તપજે રે તારા સંતાપે એકલો મિલનભાઈ મારે બાનડાના મીઠા એને ડાજરામાં ઘોલ કરતા ડેટા મિલનભાઈ રો જગમગ જગમગ અમારા આપાભાઈ ભાણે જ બેઠા છે અહીંયા અમારા કેશુભાઈ અમારા બહેન એ તો અમારો મોહાલ છે ભાઈ હા આપાભાઈ અમારો ભાણે ભલી વેંડારી ગટારી લંગા મે તંગી ગળા માણ ગંબારી ગજારી ભાઈ હવ દેશ રામ ભાઈ ભાઈ શૈલેશ દાદા ને લઈ લો બાબા નિશરી વનારી શાસ્ત્ર વાકા હી અંગ જાબિયા માંગે તારી તો ધારી નામ પટ્ટી ગટી આંખ રાખી સમ ધટી કટી વાર ધસેલી શાસ્ત્ર હૈયે રાખવા ધરમ મંબોલી રે તમ્મા તકી કંકોલે છે કટી વાર હોળી રમી બાદ સારી નિશરી ગરમ હર હર મહાદેવ હર મહાદેવ હર
તો ઝીણા ઝીણા હાય ભાઈ. રે આ મજા છે એક. મોતીનો આહા હે માર હાથીડો ઓ પર હોને વાહ ઈશ્વરદાનભાઈ. શણગાર. દાદા મિલનભાઈના પાછા લગ્નમાં અમે બધા આવવાના છીએ, પણ શું એના લગ્ન ગીત ઈશ્વરદાનભાઈની ઝલક. અને અસવાર થાશે રે મારે મિલન ભાઈ જોન પાતળા અસવાર થાશે રે